કોઈ પણ રિલેશનશિપમાં કમ્યુનિકેશન એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે. તમને ખબર છે, ઘણી વાર એમ થાય કે આ તો સમજી લેશે. આપણા પોતાના લોકો હોય ને તો ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે એમાં એમને કહેવાનું શું હોય, એ તો સમજી લેશે, એને ખબર જ છે ને. ના, ઘણીવાર શબ્દોથી કહેવું પડે છે. સામેવાળી વ્યક્તિ ભગવાન નથી કે સામેવાળી વ્યક્તિ માં એવી જાદુઈ શક્તિ નથી કે એ સમજી લેશે, એને ખબર પડી જશે. તમારે કહેવું પડે છે, શબ્દોની જરૂર પડે છે. તમને કોઈ વાત નથી ગમતી, તમને કોઈ વાત સતાવે છે કે કોઈ એવી વાત જણાવવી છે, તો એ શબ્દોનો વપરાશ કરવો જ પડશે. યુ હેવ ટુ ટેલ ધી અધર પર્સન કે મને આ પ્રોબ્લેમ છે, આ આપણે આવી રીતે કરીએ. તો કમ્યુનિકેશન એટલું જરૂરી છે. પછી એ મા દીકરી, બેનપણીઓ, દોસ્તો, પતિ પત્ની, કોઈ પણ રિલેશનશિપમાં કમ્યુનિકેશન બહુ જ જરૂરી છે. કમ્યુનિકેશન ના હોય ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે રિલેશનશિપમાં તકરાર હોય, ઝઘડા આવે, મન દુઃખ આવે. આ બધા જ પ્રોબ્લેમ્સ આવે જ્યારે સારું પ્રોપર કમ્યુનિકેશન ના હોય.